હલ 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 હલ. પરિવારના આ સ્નેહ મિલન પ્રોગ્રામ માટે રતનસિંહ બાપાના પૌત્ર હિતુલભાઈ એમને પોતાની ગ્રાફિક્સ ડિઝાઇનની સ્કિલ અને એમને સાથ અને સહકાર અલ્પેશભાઈ દામજીભાઈ તથા આપણા પરિવારના અન્ય સભ્યોએ બહુ સાથે મળી અને ખૂબ સુંદર એક પરિવારનું સુંદર વટવૃક્ષ તૈયાર કર્યું છે. અને આપણો જે આજે પ્રોગ્રામનું બેનર છે એ બેનરની અંદર આપણે વટવૃક્ષ મૂકેલું છે. તો એ બેનરના વિમોચન કરવાનો પ્રોગ્રામ આપણે કર્યો છે. તો એ બેનરનું વિમોચન કરવા માટે હું સંતોને વિનંતી કરીશ પધારશે અને એ વટવૃક્ષનું જે વિમોચન છે એ સૌ સાથે મળીને કરશે. ખૂબ ખૂબ આભાર સંતોને. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે અતિથિ દેવો ભવ. કોઈ પણ મહેમાન આવે તો એમનું સ્વાગત કરવું જોઈએ. એ આપણી હિન્દુ પરંપરા છે. એમાં પણ જ્યારે આપણા પ્રોગ્રામમાં અતિથિ તરીકે આપણા સંતો વધારે ત્યારે પ્રોગ્રામની વિશેષ શોભા વધી જતી હોય છે. જેમ સોનામાં સુગંધ પડે એમ આપણા આજના પ્રોગ્રામમાં ખૂબ ખૂબ આભાર વડીલશ્રી. એમની સાથે બીજા એક વિદ્વાન સંત અને વડનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામી પણ આપણા પ્રોગ્રામમાં પધાર્યા છે. ત્યારે હું વિનંતી કરીશ સમાજના વડીલશ્રી ગોપાલભાઈ ધનજીભાઈ પધારશે અને સ્વામીનું સ્વાગત પૂજન કરશે. સંતો પધાર્યા છે ત્યારે આપણે સંતોના આશીર્વચન લેવા છે. ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ મહંત સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારવણદાસજી સ્વામીને વિનંતી કરીશ પ્રસંગોપાચિત આશીર્વચન આપશે. શાંતય મરણસ્ય જય નિત્યદા નરનારાયણ દેવ પાહિમામ વામી યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તે વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતાય. આજનો મંગલમય પરમ પવિત્ર દિવસ એટલે વિક્રમ સંવત 2080 કારતક સુધી ત્રીજ મંગલમય દિવસે આપ સર્વે હરિભક્તોને અમારા હિતપૂર્વક જય સ્વામિનારાયણ. આજના મંગલ પ્રસંગે મારી બાજુમાં જ બેઠેલા સ્વામિનારાયણ મંદિર વડનગરના વિદ્વાન કોઠારી સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશદાસજી, મંચ ઉપર આરૂઢ તમામ આપણા વડીલ લાકરાણી પરિવારના સજ્જનો, સભામાં ઉપસ્થિત તમામ હરિભક્તો, ભાઈઓ અને બહેનો, સભા સંચાલન બહુ દીપાવી રહ્યા છે એવા સભાપતિશ્રી. આમ તો સૂર્યને ઢોલ વગાડીને પ્રસિદ્ધ કરવાની જરૂર હોય નહીં. સૂર્ય તો સ્વપ્રકાશથી જ પ્રસિદ્ધિ પામેલા છે. એમ ભીમજી ગોરા નાકરાણી પરિવાર પણ દેશ અને વિદેશમાં પોતાની કર્મશક્તિ દ્વારા પ્રસિદ્ધ થયેલો જ છે. નાકરાણી પરિવાર જ્યાં નજર કરીએ ત્યાં આપણને દ્રષ્ટિગોચર થાય છે. પછી એ ચાહે કચ્છ હોય, ગુજરાત હોય, દેશ હોય, વિદેશ હોય, અહીં તહીં સર્વત્ર. અને મને આનંદ એ વાતનો થાય છે સ્નેહ મિલન સમારંભ, અને એમાંય દ્વિતીય સ્નેહ મિલન સમારંભ.
અને એ પ્રસંગે જ્યારે આવવાનું થયું ત્યારે તમારા સૌભાગ્ય સ્વામિનારાયણ ભગવાને જેની સેવા કરી છે, સ્વામિનારાયણ ભગવાન પછી સુવાસિની ભાભીએ જેની સેવા કરી છે, એ પછી પ્રથમ આચાર્ય અમદાવાદ ગાદીના અયોધ્યા પ્રસાદજી મહારાજે જેની સેવા કરી છે, એ પછી બીજા આચાર્ય કેશવ પ્રસાદજી મહારાજશ્રીએ જેની સેવા કરી છે, અને વડનગરમાં ત્રિકાળ જ્ઞાની 5 જન્મનું જેને જ્ઞાન હતું એવા બ્રહ્મનિષ્ઠ સંત સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ જેમની સેવા કરી છે, એવા પ્રસાદીના લાલજીના દર્શન તમને આ સભામાં થાય છે. આ સ્નેહ મિલનની પહેલી જ સફળતા છે. બાકી અમને કહ્યું નહોતું કે આવા પ્રસાદીના લાલજી લાવજો. હરિકૃષ્ણ મહારાજ પણ છે, પણ ભગવાનની ઈચ્છા થઈ કે ચાલો મારે આવવું છે, અને મેં પસંદગી કરી પ્રસાદીના લાલજી મહારાજને આ પ્રસંગમાં આપણે સાથે લઈ જઈએ. વિચાર કરો, જેમ ફૂલમાં સુગંધ છે પણ દેખાતી નથી, તલમાં તેલ છે પણ દેખાતું નથી, દૂધમાં ઘી છે પણ દેખાતું નથી, એમ આ નાકરાણી પરિવારમાં તમામ પ્રકારની શક્તિ છે પણ આપણે એને જોઈ શકતા નથી. બાકી તો એક એક સહજાનંદી સિંહ અહીંયા બેઠેલો છે. એક એકમાં એટલી તાકાત છે. અને તાકાત તમારામાં આવી ક્યાંથી? અક્ષર નિવાસી આપણા ભુજના પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ઘનશ્યામ જીવનદાસજી અને સાથે આપણા અક્ષર નિવાસી એવા ભીમજીભાઈ, જેમનો આ ગોરા પરિવાર આખો કહેવાય, એમના રૂડા આશીર્વાદથી આપણને આ શક્તિ મળેલી છે. અને આ શક્તિને સાચવવા માટે, એકબીજાને નજીક આવવા માટે અને એકબીજાની સાથે હળી મળીને રહેવા માટે આ સ્નેહ મિલનની આ જમાનામાં વર્તમાન સમયમાં ખૂબ જરૂર છે. એટલે જે આયોજન કર્યું છે પ્રશંસનીય છે, આવકારદાયક છે, સાથે સાથે આપણી ઉજ્જવળ કીર્તિ બનાવનારું છે. આવું સ્નેહ મિલન સમારંભ ભલે આ વર્ષે આપણે વડનગરમાં રાખ્યું, આવતા વર્ષે પાછું બીજે કોઈ જગ્યાએ રાખીએ, પણ થવું જોઈએ. કારણ કે એકબીજા નજીક ક્યારે આવીએ, એકબીજાનો પરિચય ક્યારે થાય, એકબીજાનો આત્મીયતા ભાવ ક્યારે સચવાય, આવા જ્યારે સ્નેહ મિલન સમારંભ થતા હોય ત્યારે. અને આ કચ્છી પરિવારની વાત, સેવાનું અંગ જેનામાં ધરબાયેલું છે, પછી એ પોતે ભગવાનની સેવા કરવામાં રાત દિવસ જુએ નહીં. સેવા એટલે સેવા, ભગવાન પહેલાં અને પરિવાર પછી, પરમાત્મા પહેલાં પરિવાર પછી, આ જેના હૃદયમાં ભાવનાઓ ધરબાયેલી છે. અને આ વડીલો મારી સાથે મંચ ઉપર બેઠેલા છે, એ વડીલો પણ ઘણા બધા એમને ખાડા ટેકરા, સૂર્યનો સાયડો ને તડકો અને ઠંડી, તેમજ ચોમાસાની ઋતુમાં વર્ષાની ધારાઓ સહન કરી છે. એમના વડવાઓએ પણ ખૂબ સહન કર્યું છે, તમારા સર્વેના વડવાઓએ. ત્યારે તમને આ સરસ મજાનું સુગંધી ભરેલું આ પુષ્પ મળ્યું છે. કયું પુષ્પ? તો આપણો આ પરિવાર, આ નાકરાણી પરિવાર એક સુગંધી ભરેલું પુષ્પ છે. અને પુષ્પ ક્યારેક કરમાવું ન જોઈએ, હંમેશા એ ખીલતું રહેવું જોઈએ. અને તમારા સર્વની ઉપર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવ એના આશીર્વાદ છે, સંતોના, ભુજના તમામ સંતોના આશીર્વાદ છે, અમદાવાદના બધાય સંતોના પણ આશીર્વાદ છે. અને આશીર્વાદથી બીજું કંઈ મોટું નથી. દુનિયામાં ભલે આપણે ગમે એટલા મહાન થઈએ, આ નવયુવાનોને કહું છું, પછી યુવાન ભાઈ હોય કે યુવાન દીકરી હોય, એને કહું છું કે આપણે ગમે એટલા મહાન થઈએ, ગમે એટલો ઊંચો હોદ્દો મળે, ગમે એટલી આપણામાં શ્રીમંતાઈ મળે અને ગમે એટલા આપણને વૈભવ મળે, પણ માતા પિતા અને પરિવારને ક્યારેય પણ ભૂલવા નહીં. માતા પિતાને, ગુરુને અને ભગવાનને ક્યારેય પણ ભૂલવા નહીં. હંમેશા એના આશીર્વાદ લેવા. જોકે આ નાકરાણી પરિવારમાં એ સહેજે ઘડતર થયેલું જોવા મળે જ છે. પણ છતાં આ તો વર્તમાન સમય છે, કદાચ ક્યાંય કોઈ ભૂલો પડે તો એ ભૂલો ન પડે એના માટે આજનો આ મંગલ પ્રસંગ, મંગલમય ભાવના અને સાથે સાથે આ વટવૃક્ષના દર્શન કરીને પછી ટાઈમ મળે ને વાંચજો ઊભા અહીંયા, બહુ અદ્ભુત બનાવ્યું છે.
અને એમાંય એનું ઉદ્ઘાટન થયું, એ પણ બહુ અનેરું થયું છે. અને આ વટવૃક્ષ એની એક બધાને કોપી કાઢીને આપજો, હા, પ્રિન્ટિંગ કરીને દરેકના ઘરમાં મઢાવી જો. હા, લગભગ તો હશે જ, પણ નવા નવા લોકોને આપતા રહેવું. જ્યાં કોઈ પરદેશ જાય તો એને આપવું, કોઈ બીજે જાય તો એને આપવું, અને આમાંથી એને પ્રેરણા મળશે. અને આપણો આ ભીમજી ગોરા પરિવાર એનો હંમેશા દિગ્વિજય થાય, હંમેશા આ પરિવાર નાકરાણી પરિવાર એની ચડતી કળા હંમેશા થતી રહે, એવી આજના મંગલમય દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજને, ભુજ નિવાસી શ્રી નરનારાયણ દેવના અને અમદાવાદ નિવાસી શ્રી નરનારાયણ દેવના, તેમજ આપણો સમસ્ત ધર્મકુળ, આપણા વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, તેમજ આપણા મોટા મહારાજ શ્રી પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, ભાવિ આચાર્ય પૂજ્ય લાલજી મહારાજ વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, અને આપ સર્વે વડીલો એમના ચરણ કમલમાં કરબદ્ધ પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ આપ સર્વેને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે મોટા સંતોના આશીર્વાદ મળ્યા છે, તો આપણો પ્રોગ્રામ અત્યારથી જ સફળ થઈ ગયો છે. સ્વામીનો ખૂબ ખૂબ આભાર. હવે પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ દાજી સ્વામીને વિનંતી કરીશ, પ્રસંગોચિત આશીર્વચન આપશે. વિશ્વપ્રકાશ સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈરમુદા ધર્મનંદનમહં વિચિંતય. મંચ ઉપર બેઠેલા વડનગર મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભદાસજી, મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો વડીલો, નીચે બેઠેલા તમામ ભગવાનના એકાંતિક ભક્તો, દરેકને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં બહુ સરસ વાત કરી છે. સ્વામીએ લખ્યું કે દાન પુણ્ય ને વ્રત વિધિ કરે નવધા ભક્તિ કોઈ, પણ સ્નેહ વિના સર્વે સુનું, જેમ ભોજન દ્રત વિણ હોય. સ્વામી કે દાન કરે, પુણ્ય કરે, વ્રત કરે, વિધિ કરે, બધું એ કરે, પણ સ્નેહની પરિભાષાને સમજે નહીં. સ્નેહનો મતલબ થાય છે સમર્પિત થવું. જે સમર્પિત થાય છે, ચાહે પોતાના પરિવાર માટે સમર્પિત થાય, ચાહે ભગવાનને માટે સમર્પિત થાય. જો ભગવાનને માટે સમર્પિત થાય તો એને ભગવાન નારાયણ મળે, સ્વયં સહજાનંદ સ્વામી મળે, પુરુષોત્તમ નારાયણ મળે. અને કુટુંબને માટે જો એ સમર્પિત થાય તો ભીમજી બાપા જેવા તમને બાપા જેમ મળ્યા છે એમ એ સમર્પિત થયા, તો આજે એના નામે તમે આ પ્રસંગને ઉજવી રહ્યા છો. અને આ આખો પરિવાર છે 7 ગામનો, આમ તો બધા 7 ગામ છે, પણ એ તો બધું કેસરા બાપાનો પરિવાર કહેવાય છે મૂળ તો. પાછો તમે વચમાં ભીમજી બાપાને આમ થોડા અલગ કરે ને, કારણ કે બધાને અલગ અલગ તો કરવું જ પડે, ચાલે નહીં. આ બધો આખો પરિવાર તો કેસરા બાપા સત્સંગ છે. આ તમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાવ્યા તમને બધાને, અને મોટું કામ તો કોઈએ કર્યું હોય ને, આ અબડાસાના સત્સંગને, આપણા 7 ગામ છે ને, એ આપણા 7 ગામ ઉપર જો કોઈની કૃપા થઈ હોય તો સૌથી પહેલી કેસરા બાપાની કૃપા થઈ, કે જેમને તમને કલ્યાણનો માર્ગ બતાવ્યો છે. અને એ કલ્યાણના માર્ગમાં કોઈએ વધારાનો જો ઉમેરો કર્યો હોય તો એ ભીમજી ગોરાએ કર્યો છે. અને એ બધું નાકરાણી પરિવાર છે બધું. એટલે તમે બધા ભાગશાળી તો છો જ, ભલે ઠેઠ વગડામાં જન્મ્યા છો, ઠેઠ વીરજીભાઈ ચા વગડો. અમે ગયા હતા અહીંયા રવા પર, મેં કીધું આ તો પાકિસ્તાનથી ગોફણનો ગોળો આવે ને તો તમારા ગામમાં પડે. પાકિસ્તાનથી કોઈ ગોફણ મારે, કંઈક માનો કે કંઈક બાજરો હોય, બાયો હોય, અને બાજરાને જીવડા ઉડાડતો હોય ને એથી ગોળો મારે તો એ રવાર પર જ પડેલો. એટલો નજીક છે, કહેવાનો મતલબ એટલો નજીક હોવા છતાં ઠેઠ સમુદ્રની તળેટી આગળ ત્યાં પણ કૃપા એટલી છે કે એક બાજુ નારાયણ સરોવર છે અને એક બાજુ ભુજમાં નરનારાયણ દેવ છે. આ બંનેની વચમાં તમે છો એટલે આ જગત જીત્યા છો.
બે બાબતમાં તમે જીત્યા છો. એકમાં નારાયણ સરોવર છે, જે આપણું પૂર્વાપર મોટા મોટા ઋષિઓએ, તપસ્વીઓએ, દક્ષના પ્રજાપતિના દીકરાઓએ ત્યાં તપ કર્યું છે, અને એ તપ કરેલી છે એ ભૂમિ છે આખી, જે એ પરંપરાની જે ભૂમિ છે ને આ બાજુ નરનારાયણ દેવની કૃપા છે. અને બંને કારણે આજે આખો જે અબડાસા પરિવાર છે, આખો અબડાસાના જેટલા સત્સંગી આપણા 7 ગામના સત્સંગી છે એ બધા તરી ગયા છે. અને પાછા અહીં સત્સંગ બધા તમે કરો છો ને એ બહુ મહત્વનું છે. અને સત્સંગ કરો છો તો સ્નેહ મિલન થાય છે. જેના જીવનમાં સત્સંગ નથી ને એ કદી સ્નેહ મિલન નહીં કરીએ, કે ઘરમાં હારે બેસીને જમતા નથી. વિચાર કરો તમે, જેને સત્સંગ નથી એના ઘરમાં સાથે બેસીને જમી શકતા નથી. અને આજે આપણો એક જ પરિવાર એક જ મંડપ નીચે ને એક જ રસોડે જ્યારે જમે છે, આનું નામ જ સ્નેહ મિલન છે. આ જ સ્નેહ મિલન. અને આવું સ્નેહ મિલન તમે જ્યારે અહીંયા બહુ સરસ રીતે ઉજવી રહ્યા છો તો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ. અને મહારાજ તો એવું કરતા, જ્યારે 500 પરમહંસ હતા ને, જ્યારે મહારાજને મળે ને ત્યારે મહારાજ બધા સંતોને પ્રેમથી ભેટે, હૃદયને હૃદયની સાથે લગાવે, હૃદયને હૃદયની સાથે લગાવે. એમાંથી એક વસ્તુ ઉત્પન્ન થતી અને એ છે પ્રેમ, એ છે સ્નેહ. દરેકના હૃદયમાં સ્નેહ જળવાઈ રહેતો. સ્વામિનારાયણ ભગવાનની આ પરંપરા રહી છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગોપાળાનંદ સ્વામીને મળ્યા છે, જ્યારે બ્રહ્માનંદ સ્વામીને મળ્યા છે, જ્યારે મુક્તાનંદ સ્વામીને મળ્યા છે, ખૂબ ભાવથી ભેટ્યા છે, એકાબીજાને હાર આપ્યા છે, હાર પહેરાવ્યા છે. આ બધા જે પ્રતીકો છે, આજે કોઈ ચેષ્ટા નથી, આ કોઈ લીલા નથી, પણ એના હૃદયમાં બેઠેલા ભગવાનને જગાડવા માટે. અને એ ઠાકોરજી જાગી જાય તો આપોઆપ સ્નેહની જે સરિતા છે ને એ વહેતી થઈ જાય. અને એવી સરિતા એને વહેતી રાખવા માટે, ભવિષ્યની પેઢી સુધી પહોંચવા માટે આ સરસ મજાનો પ્રોગ્રામ, અહીંયા દિવ્ય પ્રોગ્રામ કર્યો છે. છેલ્લે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ. અમદાવાદમાં બેઠેલા શ્રી નરનારાયણ દેવ અને ભુજમાં બેઠેલા શ્રી નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ. વડનગરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે આ તમારો પરિવાર દિવસે ને દિવસે ખૂબ પ્રગતિને પામે, સત્સંગમાં પણ પ્રગતિને પામે, આર્થિક રીતે અને વ્યવહારિક રીતે પણ પ્રગતિને પામે, છતાં પણ તમારામાં સ્નેહ પ્રેમ એ સદાયને માટે જળવાઈ રહે. એ જ આજના દિવસે પ્રાર્થના દરેક હરિભક્તોને ખૂબ હૃદયથી. જય સ્વામિનારાયણ. અને જ્યાં સમર્પણ હોય ત્યાં સફળતા હોય જ, એવી સુંદર વાત કરી સ્વામીએ આપણને આશીર્વચન પાઠવ્યા છે. બંને સંતોના આપણને આશીર્વાદ મળ્યા. એટલે હવે આગળનો જે પણ પ્રોગ્રામ થશે એમાં આપણને ચોક્કસ સફળતા મળશે જ. હવે આપણે સંતોને અહીંથી વિદાય આપીશું અને આગળનો પ્રોગ્રામ આપણે શરૂ રાખીશું. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ ધનુધારી, પ્રભુ દ્વિજ કુળ ધનુધારી. પામર પતિ થયું ધાર્યા, પામર પતિ થયું ધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છોટી, કાળ કર્મથી છોટી, કુટુંબ સહિત દશે આય અવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી, ફલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી ભગવાનની જય, દેવની જય, દેવ. Samprabha Nirvighna Kurvide
सर्वकार्येषु सर्वदा ખૂબ સુંદર. બંને બહેનોએ ખૂબ સરસ રીતે ગણેશ વંદના રજૂ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પરિવારના સૌ સભ્યોએ જ્યારે એકબીજાને ગળે મળીને આપણે મળવું છે ત્યારે સર્વે આયોજક સભ્યોને વિનંતી કરીશ કે આપણો જે મિલનનો પ્રોગ્રામ છે એની તૈયારી શરૂ કરે અને પછી આપણે મિલનનો પ્રોગ્રામ કરીએ. આપણે નીચે મિલન કરવાનું છે એટલે વડીલો લાઇનમાં ઊભા રહેતા આવશે અને એ પ્રમાણે જે રીતે આપણે પ્રોગ્રામ કરીએ છીએ એ પ્રમાણે એટલે ખુરશી લઈ લેવાની થશે. આગળ સોફા થોડા સાઈડમાં કરી દઈએ.
જ્યાં સુધી ઊભું રહે ત્યાં ઉપર બાકી પછી બે જોયું. એ પરસ છે સાઈડમાં મૂકી દો થોડી વાર.
તમે વચ્ચે લઈ લેજો. જે બોલે ને એ જ હોય.
હાલો પરિવારનો હતો રહીને જાય એને હમણાં લઈએ છેલ્લે વાહ ભાઈ એ સંજવા કા તને રહી ગયા જો એ ના લે કાય જોરાઈ જેના ખીલે કેવી આવશે ખબર નથી મારા પપ્પા રાજેશભાઈ પટેલ. ઓમ ભૂર્ભુવસ્સવ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્સવ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્સવ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિયો યો ન પ્રચોદયાत्. દાદાનું નામ બધું કહી દો. વિજાપુર. અમારી સોસાયટી અમે
હાલો હાલો હાલો. મારા ગામનું નામ એ વિજાપુર. હું દેશનું રહેવા પરમાં હું. સરસ છબાસ. મારું નામ નાકરાણી મનન. પપ્પાનું નામ વિપુલભાઈ. મમ્મીનું નામ હર્ષાબેન. મારા દાદાનું નામ વીરજીભાઈ. મારા બાનું નામ લીલાબા. I study on Sri Sajanand School. My standard is 4th B, section 4th B. I live in Vadnagar. My society name is Hari Krishna Residency Society. જય સ્વામિનારાયણ બધા. ડ્રોપર. મારું ગામ રવાપર છે. એ ક્યાં એ કચ્છમાં આવે છે એ ગામ. જય શ્રી સ્વામિનારાયણ બધાને. પરિવાર આ શેનો પ્રોગ્રામ કર્યો આપણે આવી કે પ્રોગ્રામ શેનો કર્યો? School name is Sri Sajanand School, Visnagar. My father name is Bhavesh Bhai. My mother name is Hetal. Sil Alpesh Bhai. My mother name is Sonam Ben. My father name is Alpesh Bhai. My grandfather name is Damji Bhai. Grandmother name is Puspa Ben. My school name is Sri Sajanand School. I live in Vadnagar. રાણી સારથી છે. મારા પપ્પાનું નામ ધર્મેન્દ્રભાઈ છે. મારા મમ્મીનું નામ તેજલબેન છે. મારા ભાઈનું નામ પ્રાંશુ છે. મારા દાદાનું નામ વીરજી દાદા છે. બાનું નામ લીલાબા છે. જય સ્વામિનારાયણ. My name is Ravya Patel Jignesh Bhai Nakrani. My father name Jignesh Bhai Nakrani. My mother name is Bhavika Ben Nakrani. My grandfather name is Valji Bhai Nakrani. My grandmother name is Champa Ben Nakrani. Today I am speak a prayer. तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो साथी, तुम ही सवेरा, कोई ना अपना सिवा तुम्हारे, तुम ही हो नैया, तुम ही खेवैया, तुम ही हो बंधु सखा, तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो, जो खिल सके ना वो फूल हम है तुम्हारे
रे चरणों की धूल हम है, दया की दृष्टि सदा ही रखना। तुम ही हो माता पिता, तुम ही हो। थैंक यू। My father name is Hiren Bhai. My mother name is Darshna Ben. My dada name is Valji Dada. My ba चंपा बा। नमन हूँ करूँ विश्व पाडने, कर करी कहूँ भक्ति बाडने। अरज माहणी उर माधरो, रिपति प्राणने श्री हरि हरु। अवरे आशरो माहरे नथी, सर्व जाड़ने सुख हूँ नथी। कठणे कारमा आप चौधरी, सुखद शामळा मुक्त ना मळी। अमरे नापति आस तारी, रसिक लाखजो लाज माहणी। प्राणत पाडजो सर्वना प्रभु, दीन दयाळजो विश्वना विभु। विमल मूर्ति उरमावशो, नजर श्री प्रभु दूर नाखसो। अधिक त्रासने तोड़ी नाखजो, नारायण त्रासने पास राखजो। थैंक यू। भूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। कराग्रे वसते लक्ष्मी, करमूले सरस्वती। कर्मध्ये तु गोविन्द, प्रभाते करदर्शनम्। नमस्ते शारदे देवी, वीणा पुस्तकधारिणी। विद्यारम्भं करिष्यामि, प्रसन्ना भव सर्वदा। थैंक यू। जय स्वामिनारायणનું નામ ઘનશ્યામની પરીક્ષા। સ્વામિનારાયણ ભગવાનના બાળપણનું નામ ઘનશ્યામ હતું। એમના પિતાનું નામ ધર્મદેવ હતું। એમની માતાનું નામ ભક્તિ માતા હતું। એક દિવસ ધર્મદેવે ઘનશ્યામની પરીક્ષા લેવાનું વિચાર્યું। એમના મોટા ભાઈ પાસે બાજોઠ મંગાવી। બાજોઠ ઉપર 3 વસ્તુઓ મૂકી, તલવાર, સોના મોહર અને પુસ્તક। એ વસ્તુઓમાંથી રામ પ્રતાપને ઘનશ્યામને બોલાવવા કહ્યું। ઘનશ્યામ તો દોડતા દોડતા આવ્યા અને એમના પિતા કહે, આ વસ્તુમાંથી તું એક વસ્તુ ઉઠાવ। ઘનશ્યામે તો પુસ્તક ઉઠાવ્યું। એમના પિતા તો ખૂબ ખુશ થાય છે અને બોલે છે, તમે મોટા થઈને મહાજ્ઞાની બનશો। એ વાર્તા પરથી બોધપાઠ મળે છે કે પુસ્તક જેવો કોઈ મિત્ર નથી। વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્नं ગુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા। ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો। હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું, કારણ કે આ પ્રકૃતિએ સર્જેલા દરેક સજીવની એક અનન્ય અને અજોડ વિશેષતા હોય છે। દરેક રસ્તા, સંજોગો અને વાતાવરણ અલગ છે અને એથી એ વિશેષ દરેક અસ્તિત્વના ઉદ્દેશો અલગ છે। અને ધારો કે કોઈ જ ઉદ્દેશ ન હોય તો પણ આ બ્રહ્માંડ માટે આપણે એટલા સ્પેશિયલ છીએ જેટલા આભમાં રહેલા તારા। વાત કરું કે આપણે ખીલીને પાણીમાં નાખીએ તો એ ડૂબી જાય અને લાકડું પાણીમાં નાખીએ તો એ તરી જાય। તો આ પરિવારમાં ખીલી હું છું અને લાકડું મારો પરિવાર છે કે જેના કારણે હું તરી જાઉં છું।
તો આ પરિવાર આપણે છીએ અને આપણું મહત્વ પરિવારમાં આ ખીલી રૂપે હું છું અને પરિવારના કારણે હું તરી જાઉં છું. તો એ મહત્વ છે આપણું પરિવારમાં. અસ્તુ. જય સ્વામિનારાયણ. પરિવારના લીધે આપણી પોતાની એકલાની ઓળખ નથી. કહેવાનો મતલબ જો આપણે હું કરીએ તો ખીલી જેમ પાણીમાં ડૂબી જાય ને એકલા રહીએ તો, પણ જો પરિવારની સાથે રહીએ, લાકડાની સાથે રહીએ તો ખીલી તરી જાય, એમ પરિવારની સાથે જો આપણે રહીએ તો આપણે તરી જઈએ. અને એક પરિવારની હૂંફ છે ને, ખાલી એક શબ્દ કે તું તાર કર, હું બેઠો છું, એમ આ જે શબ્દો છે એ બહુ મહત્ત્વના છે. અને એટલી બધી એને હૂંફ મળે તો ગમે તેવી તકલીફો હોય તો એની અંદર એને હિંમત મળતી હોય છે. એટલે હું બેઠો છું આ શબ્દ આપણા પરિવારના દરેક સભ્ય માટે એટલે હૂંફ પ્રોવાઈડ કરતું હોય. હજુ કોઈ છે જેને બે શબ્દ કહેવા હોય? હજી હવે સંતોની તૈયારી જશે, કોઈને આવું તો આવી જાવ. હવે સંતો ભુજથી પધારે. સંતો આવે એટલે સંતોનું જે પૂજન આશીર્વચન કરી અને એકાદ આશીર્વાદ રૂપે આપણા પરિવારમાં જે ઇન્ટરનેશનલ કક્ષાએ જેને સફળતા મેળવી છે એકાદ આપણે આશીર્વાદ લેવડાવવાના છે. ત્યારબાદ સ્વામી સંતોના આશીર્વાદ હશે. ત્યાર પછી આપણે જમણવાર, પછી આરામ કરશું. 1 થી 3નો ટાઈમ લખેલો છે આમાં. 3 થી 3:30 ચા પાણીની વ્યવસ્થા, એટલે 3:30 સુધી ચા પાણી બધું થઈ જાય એટલે 3:30 આપણો સાર પ્રોગ્રામ શરૂઆત થઈ જાય એવું આપણે કરવાનું છે. 3:30 થી વચ્ચે ગમે પ્લસ માઇનસ થાય તો 3:30 પ્રોગ્રામ આપણો સ્ટાર્ટ થઈ જાય એવું કરવાનું છે. એટલે 3:30 થી 5 એ જે સમય હશે એ પ્રમાણે પછી પાછળ ગેમનું આયોજન છે. એટલે પરિવાર પરિચય બપોર પછીના સત્રની અંદર આપણે એક પરિવારને ઉપર બોલાવશું અને પોતાનો પરિચય, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે રવાપરની અંદર પ્રોગ્રામ કર્યો હતો અને ત્યાં જેવી રીતે આપણે પરિચય પરિવારના સભ્યોનો લીધો હતો એવી રીતે એક પરિવાર ઉપર આવશે અને પોતાનો પરિચય આપશે. એ પરિચયનો પ્રોગ્રામ પતે એટલે પછી અમુક ગેમ આયોજન કમિટી છે એમાં અમુક ગેમ રમાડશે. બાળકોને મોટાને બધાને રમાડવાની છે એટલે એ પ્રમાણે ગેમનું આયોજન છે. ત્યારબાદ અડધો 1 કલાકનું 6 થી 6:30 ટાઈમ રાખેલો છે. એટલે પ્રેઝન્ટેશન, એક આદર્શ પરિવાર. આદર્શ પરિવાર કોને કહેવાય? આદર્શ પરિવાર બનાવવો હોય તો કેવી રીતે બની શકે, આપણો પરિવાર આદર્શ છે કે નહીં, આપણે એનું ચિંતન કરવાનું અને આદર્શ કેવી રીતે બનાવી શકાય એ બધી વાતો આપણે પ્રેઝન્ટેશનના માધ્યમથી સાંજના સત્રની અંદર 6 થી 6:30નો સમય છે એ પ્રમાણે લઈશું. ત્યારબાદ એક બાજુ જમવાની તૈયારીઓ થશે અને આ બાજુ કથા કીર્તન ચેષ્ટા અને એ ચાલુ કરીશું. ભોજન સમયમાં 7 થી 8:30નો સમય લખ્યો છે, પણ એવી એક રજૂઆત છે કે સાંસ્કૃતિક પ્રોગ્રામ જે રાતનો છે ને એ લગભગ 2-2.5 કલાકનો તો પ્રોગ્રામ થશે, પણ બધાની એવી ઈચ્છા છે કે થોડો વહેલો પ્રોગ્રામ પતે તો આટલા બધા મોટા સ્પીકર ને છે તો બધાને જોઈને એવી ઈચ્છા થઈ કે જો રાસ ગરબા રમીએ આપણે તો મજા આવશે. પણ એના માટે ટાઈમસર આપણો પ્રોગ્રામ શરૂઆત થઈ જાય તો જ એ પોસિબલ થાય એવું છે. પછી રાહ જોઈને બેસવું પડે આપણે, ચલો આવી જાઓ એવું ના થાય. તો આપણે 8, સવા 8 જો પ્રોગ્રામ શરૂ થઈ જાય તો પાછળના આપણને સમય મળે, બરાબર. એટલે 7 વાગે આપણે શાર્પ જમવાનું શરૂ થઈ જાય અને લગભગ 1 કલાકની અંદર થોડી ઉતાવળ કરવી પડશે જોકે, પણ ગરબા રમવા હોય, રાસ કરવો હોય તો આ થોડું લેટ ગો કરી થોડું ઉતાવળથી આપણે સેટઅપ કરવું પડશે. તો સાંસ્કૃતિક પ્રોગ્રામ પત્યા પછી આપણે થોડું રાસનો પ્રોગ્રામ આપણે સેટ કરશું, પણ એના માટે થોડી ઉતાવળ કરીને આપણે જમણવારને પતાવવું પડશે. બીજા દિવસે રાત્રે બધાએ સૂઈ જવાનું છે. સવારે વહેલા ઉઠી જ્યાં જેને સગવડ આપેલી છે એ પ્રમાણે રાત્રે સૂઈ જશે બધા. સવારે આજે જેવી રીતે આપણે 7 વાગે 7, સવા 7 નાસ્તો ચાલુ કર્યો તો એ પ્રમાણે શરૂઆત થઈ જશે. અને ટાઈમ આપણે 9 થી 10નો કાર્યક્રમ જ્યારે બનાવ્યો ત્યારે 9 થી 10નો ટાઈમ માતૃપિતૃ વંદનાનો પ્રોગ્રામ સરસ આપણે આવતીકાલે કરવાનો છે. વડીલોના આપણે આશીર્વાદ લેવાના, વંદના કરવાની છે. ત્યારબાદ
જોશું એ થોડું ચર્ચા કરીને પછી આગળનો જે ખુલ્લો મંચ રાખવાનો છે આવતીકાલે, જ્યારે માતૃપિતૃ વંદના પૂરી થાય પછી સન્માનનું જે હોય એ કમિટી નક્કી થશે. પણ ખુલ્લો મંચ એટલે જેને પોતાના વક્તવ્યો, પોતાના મંતવ્યો આપ્યા હોય તો એ આપણે આવતીકાલે લેવાનું છે. લગભગ અડધો 1 કલાક અથવા જેવા મંતવ્ય આવે એ પ્રમાણે આપણે ટાઈમ સેટ કરશું. ત્યારબાદ ગેમનું આયોજન છે. નાના મોટા સર્વે સાથે મળી અને સરસ મજાની ગેમ ધર્મેન્દ્ર અને એમની ટીમે આખી બધું કર્યું છે. તો જે ગેમ રમાડે એ લોકો એન્જોય કરાવે એ પ્રમાણે આપણે બધાએ સાથે મળીને એન્જોય કરવાનું છે. ત્યારબાદ આપણે બપોરે ભોજન લેવાનું છે. રાષ્ટ્રગીત થાય તો છેલ્લે બરાબર આરામ કરી અને બપોરે પાછું ચા પાણી કરી 3 સાડા 3 વડનગર દર્શન કરવા. વડનગર દર્શનનો પ્રોગ્રામ છે. તો વડનગરમાં જે પ્રસાદીના સ્થળો હોય કે અન્ય સ્થળો હોય જોવાલાયક